અને ભારતીય માર્કેટ્સમાં ઘણા સમય બાદ, એટલે આમ તો બહુ વધારે નહીં પણ થોડા સમય બાદ ફરી એકવાર સાઇઝેબલ ક્વોન્ટિટીમાં એક આઈપીઓ આવી રહ્યો છે જેનો બઝ બહુ છે. સમજીએ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમની પાસેથી કે આ આઈપીઓમાં શું ખાસ વસ્તુઓ ધ્યાન પર રાખવાની રહેશે. યોમિક, ગુડ આફ્ટરનૂન. યસ, ઓલા ઇલેક્ટ્રિક. તો ઓલા નામ તો સૌ કોઈએ જાણ્યું છે, પરંતુ ઓલા આપણે એનું પાસ જાણવું ઘણું જરૂરી છે કે ઓલાની સૌપ્રથમ જો વાત કરવા માગું તો આજથી 14 વર્ષ પહેલાં ઓલા કેબ્સ કરીને કંપની આવી હતી, પરંતુ અત્યાર સુધી ઓલા કેબ્સ એક પણ વખત પ્રોફિટ નથી બનાવી શકી. બીજી વાત કે ઓલાએ અત્યાર સુધી ઘણા પ્રયત્ન કર્યા છે અને ઓલાએ અત્યાર સુધી 25 રાઉન્ડ વખત કુલ 33,000 કરોડ રૂપિયા ઇન્વેસ્ટર પાસે કલેક્ટ પણ કર્યા છે. અને સાથે સાથે કંપનીએ ફૂડ પાંડા કરીને 2017માં કંપની લાવી હતી ફૂડ ડિલિવરી માટે, પરંતુ 2020માં બંધ થઈ ગઈ. પછી કંપનીએ કારનો યુઝ કાર એટલે કે સેકન્ડ હેન્ડ કારનો બાય અને સેલનો બિઝનેસ કર્યો, પરંતુ એ પણ ફેલ ગયો. એ બાદ કંપનીએ ત્રીજું વાત બ્લિંકિટ જેવો બિઝનેસ શરૂ કર્યો હતો ઓલા ડેશ કરીને, પરંતુ એ પણ ફેલ ગયો છે. એટલે કે કંપની અત્યાર સુધી ઘણા એક્સપેરિમેન્ટ કર્યા છે, પરંતુ એ ફેલ ગયા છે. જે બાદ એક્સપેરિમેન્ટ જે કર્યા એમાંથી એક કંપની છે જે ઓલા ઇલેક્ટ્રિક છે. ઓલા ઇલેક્ટ્રિક જે કંપની જે છે એ કંપનીએ અત્યાર સુધી જે એક્સપેરિમેન્ટ કર્યા એટલે કે ANI ટેકનોલોજી એની સબસિડિયરી કંપની છે ઓલા ઇલેક્ટ્રિક. હવે જે ઓલા ઇલેક્ટ્રિકની જે સક્સેસ થવાથી ભાવિશ અગ્રવાલ એમણે 92.5% હિસ્સો કંપનીમાં ખરીદ્યો છે અને બાકીનો 7.5% હિસ્સો ANI ટેકનોલોજી પાસે છે. હવે ઓલા ઇલેક્ટ્રિકે અત્યાર સુધી 14 રાઉન્ડમાં કુલ રૂપિયા 8,000 કરોડ કલેક્ટ કર્યા છે. આ વાતથી કંપનીની પાસ્ટ હિસ્ટ્રીની. હવે એક વખત તમને કંપનીના આઈપીઓ જણાવી દઉં કે કંપનીને ક્યારે શરૂ થયો, ક્યારે એલોટમેન્ટ છે, દરેક વસ્તુ. પછી હું તમને જણાવીશ કે કંપનીના પોઝિટિવ શું છે, નેગેટિવ, કારણ કે એ જાણવું ઘણું મહત્વનું છે. સૌ પહેલાં હું તમને કંપનીની ડિટેલ્સ બતાવીશ. તો આઈપીઓ ઓપન આજથી થયો છે 2 ઓગસ્ટથી, જે તમે મંગળવાર ટ્યુઝડે એટલે કે 6 ઓગસ્ટ સુધી તમે ભરી શકશો. કંપનીનું એલોટમેન્ટ તમને 7 ઓગસ્ટ આવશે અને તમને 9 ઓગસ્ટના દિવસે તમને લિસ્ટિંગ થતું જોવા મળશે. હવે હું તમને બીજી ડિટેલ્સ જણાવું તો કંપનીની ફેસ વેલ્યુ. તો કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે અહીંયા આવી રહી છે. પ્રાઇસ બેન્ડ 72 થી 76 ઉપર છે, એટલે કે 76 રૂપિયા તમારી કટ ઓફ પ્રાઇસ રહેશે અને એક લોટમાં 195 શેરનો સમાવેશ થયો છે. કુલ ઇસ્યુ સાઇઝ 6,145 કરોડ છે, કે જેમાંથી ફ્રેશ ઇસ્યુ એટલે કે 5,500 કરોડ કંપની એમના જે બિઝનેસ ડેવલપમેન્ટ માટે કરતા થશે. એટલે કે એમની જે બી ગીગા ફેક્ટરી છે કે નવી ક્ષમતા ડેવલપમેન્ટ માટે એમાં આ યુઝ કરશે. અને બાકીનું જે 645 કરોડ કે ઓલરેડી જે ઇન્વેસ્ટર છે એમને પૈસા આપવામાં આ ફંડ જે યુઝ કરતું જોવા મળશે. હવે કંપનીના ફંડામેન્ટલ જાણીએ. ફંડામેન્ટલ કંપનીના ઘણા નબળા જોવા મળે છે. જે હું તમને સૌપ્રથમ એસેટ જાણું તો 2112 કરોડ હતી 31 માર્ચ 2021માં, જે વધીને 7,700 કરોડ થઈ છે, જે સારી વાત છે. પરંતુ આવક વાત કરું તો આવકમાં ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. 106 કરોડથી થઈને 5,243 કરોડ 3 વર્ષમાં થઈ છે. પરંતુ આની સામે નફો આપણને કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. નફો કંપનીનો જોઈએ તો ઓલમોસ્ટ આપણને 200 કરોડની ખોટ હતી 31 માર્ચ 2021માં, જે ઘટીને 2024 સુધીમાં 1,584 કરોડ થઈ છે. એટલે કે નફામાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ ખોટમાં આપણને 8 ગણો વધારો થયો છે. કારણ કે સ્વાભાવિક છે કે આ વખતે રીતે નફો કેમ નથી વધ્યો. હવે સામે કંપનીને ડેપની વાત કરીએ તો કંપની પાસે દેવું 38 કરોડનું હતું 31 માર્ચ 2021માં, જે વધીને 2389 કરોડ થયો છે. એટલે કે કંપનીનું આવક સિવાય દરેક આપણને ફંડામેન્ટલ નબળા જોવા મળી રહ્યા છે. પરંતુ ચલો આપણે કંપનીની પોઝિટિવ અને નેગેટિવ વાત શું એ આપણે એક વખત જાણી લઈએ. તો કંપનીનું જે પોઝિટિવ વાત સૌ પહેલાં હું વાત કરવા માગું તો ભારતની પ્યોર પ્લે ઇલેક્ટ્રોનિક વ્હીકલ કંપની છે, એટલે એક સારી એવી બાબત છે. અને ખાસ કરીને એ પણ કહું કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ફક્ત જે 2 વ્હીલર છે એના માટેનો આઈપીઓ છે. ઓલા કેબ્સનો આમાં સમાવેશ નથી થતો. જે બાદ આ કંપની કુલ 47% માર્કેટ કવર કરે છે, એક પોઝિટિવ વસ્તુ છે. અને કંપની બેકવર્ડ ઇન્ટિગ્રેશન પદ્ધતિ વાપરે છે. હવે બેકવર્ડ ઇન્ટિગ્રેશન પદ્ધતિ શું છે કે કંપની પોતાનું જે આઉન મેન્યુફેક્ચર એટલે કે જે બી જેમ કે આપણે પેટ્રોલની કોઈ વ્હીકલ હોય તેમાં આપણે એન્જિન હોય છે, એવી રીતે જે ઇલેક્ટ્રિક હોય એમાં એક સેલ વપરાતો હોય. તો કંપની પોતાનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમાં સેલ બનાવે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ છે, સોફ્ટવેર ડેવલપમેન્ટ, સેલિંગ, ડિસ્ટ્રીબ્યુશન, એકથી 100 સુધી દરેક વસ્તુ કંપની જાતે જ ઘૂંટે છે ઇન શોર્ટ. એટલે કે આમાં એક સારી વાત છે કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે તો આ કંપનીને કોઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી કે કોની ઉપર ડિપેન્ડન્સની પણ જરૂર નથી, જે એક સારી એવી બાબત છે. અને સાથે સાથે આવનારા 5 થી 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલનું ફ્યુચર છે, તો એક માર્કેટ પેનેટ્રેશન કંપની અહીંયાથી મળી શકે છે, જે એક સારી વાત છે. અને સાથે સાથે ઓલા કેબ ભલે લોસમાં છે છેલ્લા 14 વર્ષથી, પરંતુ ઓલા કેબ પાસે 12.50 લાખ કે 12.5 લાખ ડેટા યુઝર્સનો ડેટા છે. એટલે એ ડેટા કંપની અહીંયા ઓલા ઇલેક્ટ્રિક માટે યુઝ કરી શકે છે અને એનું આધારે તે કંપનીથી અહીંયા માર્કેટિંગ કરતા જોવા મળી શકે છે, જે એક પોઝિટિવ વાત છે. અને કંપનીએ 14 વર્ષમાં 3 યુનિકોર્ન ઊભા કરી દીધા છે. એક ઓલા કેબ, ઓલા ઇલેક્ટ્રિક અને એક હમણાં જસ્ટ રિસેન્ટલી 9 મહિના પહેલાં કંપનીએ AI કંપની કરી છે, જે સક્સેસ સારી એવી ગઈ છે. એટલે કે
આવું રેર કંપની છે ઇન્ડિયાની કે જે છેલ્લા 14 વર્ષમાં 3 યુનિકોર્ન કંપનીઓ ઊભા કર્યા છે, જેવી સારી બાબત છે. અને ઘણું એ પણ છે કે કંપનીએ ઘણી ઝડપથી ફંડ રેઝ કર્યું છે. અત્યાર સુધી કંપનીએ કુલ 40,000 કરોડ ફંડ રેઝ કરી દીધું છે ત્રણેય કંપનીનું થઈને. એટલે કે કંપની સારી રીતે ફંડ રેઝ કરી શકે છે, જે એમને આવનાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કામ આવી શકે છે. અને સાથે સાથે આ જે કંપની જે ફંડ યુઝ કર્યું છે કે એમના બિઝનેસમાં કામ કરતા જોવા મળી શકે છે. પરંતુ હવે નેગેટિવ વાત શું છે? નેગેટિવ વાત જાણવી પણ ઘણી મહત્વની છે. તો કંપની જે ગીગા ફેક્ટરી કંપનીની છે એ 10 લાખ યુનિટની ક્ષમતા ધરાવે છે. પરંતુ ગયા વર્ષે કંપનીએ માત્ર 3,60,000 યુનિટનું જ વેચાણ કર્યું છે. એટલે કે અહીંયાથી માત્ર 36% કેપેસિટી યુઝ કરી છે. એટલે કે હજી ડિમાન્ડ કંપની પાસે ઓછી છે. સામે કંપનીની ડિપેન્ડન્સી વધારે છે ગવર્મેન્ટ સબસિડિયરી ઉપર, કે જ્યારે કંપની શરૂઆતમાં જ્યારે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ચાલુ થયું ત્યારે 40,000 રૂપિયા કંપની સરકાર સબસિડી આપતી હતી. ત્યારે જે કંપનીનું જો સેલ્સ થતું હતું એના કમ્પેરમાં જ્યારે સરકારે સબસિડિયરી 40,000થી ઘટાડીને 25,000 કરી તો કંપનીનું સેલ્સ ઓલમોસ્ટ 57% ઘટી ગયું. એટલે કે અહીંયા મોટો ઘટાડો પડ્યો. હવે આવનારા સમયમાં માની લો સરકાર અહીંયાથી સબસિડી નાબૂદ કરી દે યા ફિર કે ઘટાડીને 10,000 કરી દે કે એનાથી ઓછી કરે તો અહીંયાથી મોટો ફટકારો જોવા મળી શકે. કારણ કે જ્યારે 40,000 હતી ત્યારે પણ કંપની સેલ્સ ઓછું કરતું હતું. સામે કે કંપનીના RHPમાં જે IPOના RHP જોશો તો એમાં કંપનીએ ખુદ લખ્યું છે કે અમે અત્યાર સુધી પ્રોફિટ મેકિંગ કંપની છે નહીં અને આવનારા સમયમાં પણ પ્રોફિટ કરીશું એવું અમે નથી કહી શકતા. એટલે કે કંપની ખુદ નથી એમના ફ્યુચરને લઈને કે શ્યોર કે તેઓ આવનારામાં પ્રોફિટ કરશે કે નહીં. અને બીજું કે હવે કોમ્પિટિશન, કે હવે ઇલેક્ટ્રિક વ્હીકલનું જે માર્કેટ છે હવે ખાસું વધ્યું છે. કારણ કે અત્યાર સુધી તો ચલો ઓલાને પેલા કોઈ કોમ્પિટિટર નડ્યા નહીં, પરંતુ હવે હીરો, કારણ કે એથર કંપની ખરીદી લીધી એટલે કે હીરો એક છે તે કોમ્પિટિશન આપી શકે. સામે બજાજ કે એમણે નવા ઇલેક્ટ્રોનિક વ્હીકલ લોન્ચ કરી શકે એટલે કંપનીને કોમ્પિટિશન મળી શકે છે. એટલે આ વાતથી કંપનીની ઓવરઓલ પોઝિટિવ નેગેટિવ વસ્તુ, પરંતુ એવું જરૂરી નથી કે કંપની નેગેટિવ વસ્તુ છે એટલે કે અત્યાર સુધી કંપની કોઈ પ્રોફિટ નથી કર્યું એટલે આગળ આવનારા સમયમાં પ્રોફિટ નહીં કરી શકે. કારણ કે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલનો સમય આવશે તો કંપની આવનારા સમયમાં કંપનીની પ્રોડક્ટની ડિમાન્ડ જો વધે તો અને સાથે સાથે કંપની સરકાર તરફથી સબસિડિયરી બેનિફિટ સારો એવો મળી રહે તો અહીંયાથી કંપની પ્રોફિટ કરતો પણ અહીંયા જોવા મળી શકે છે. કારણ કે આ સ્ટોરી આપણે લાસ્ટ ઝોમેટોમાં પણ જોઈ હતી. કારણ કે જ્યારે ઝોમેટોના IPO આવે ત્યારે સૌ કોઈને એવું હતું કે એક લોસ મેકિંગ કંપની છે, પરંતુ આજના તમે જુઓ તો ઝોમેટોના શેરમાં કે નવા લાઈફ હાઈ આપણને જોવા મળે છે અને અત્યારે કંપની પ્રોફિટમાં આવી ગઈ છે. એ જ રીતે આપણે આમાં પણ જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઉપર જે સરકાર ફોકસ કરી રહી છે તો સ્વાભાવિક છે કે આમાં પણ આપણને એક સપોર્ટ જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ પોઝિટિવ નેગેટિવ દરેક વ્યૂ તમારા સામે આપણે મૂક્યો છે. એટલે કે હવે તમે ઇઝીલી અહીંયાથી ખ્યાલ આવી જશે કે તમારા IPO ભરવો કે ના ભરવો.